કરીશું કે જ્યાં રાજકોટમાં બનતી 7 કેનાલોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાત સામે આવી છે, કેમ કે કેનાલો બની રહી છે એ પહેલા જ તૂટવા લાગી છે। ત્યારે અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। રાજકોટના જસદણ અને વિછિયામાં બનતી 7 કેનાલોની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાની રાવ સામે આવી। આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા યોગ્ય મટીરીયલ નહીં વાપરીને નબળી ગુણવત્તાની કામગીરી થઈ રહી છે, જેમાંથી કેટલીક કેનાલોનું કામ શરૂ થતા પહેલા જ તૂટી ગઈ છે। કેટલીક અધૂરી બનેલી કેનાલોમાં ગાબડા પડી ગયા છે, પાળા તૂટી ગયા છે, તિરાડો પડી ગઈ છે, સિમેન્ટ નીકળી ગયો છે। એક જગ્યાએ બાંધકામ તૂટ્યું તો એજન્સીએ બીજી જગ્યાએ કામ ચાલુ કરી દીધું। આ મામલે સિંચાઈ વિભાગને રજૂઆત કરાઈ તો અધિકારી એજન્સીઓને નોટિસ ફટકારીને સંતોષ માની લીધો છે। ફરિયાદ કરેલી છે કે ભાઈ આમાં એક પણ કેનાલમાં ક્યાંય પણ 1 ફૂટ એવી જગ્યા નથી કે જ્યાં નિયમ પ્રમાણે કામ થયું હોય। જ્યાં જુઓ ત્યાં તિરાડો છે, જ્યાં જુઓ ત્યાં ગાબડું છે। અમુક જગ્યાએ તો આપ જોઈ રહ્યા છો કે કેનાલ જ નથી, કેનાલ જ નાશ પામી છે। તો આ એજન્સીઓ દ્વારા આ મિલીભગત દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને અમારી માંગ એવી છે કે ભાઈ આ કેનાલનું કામ જે થઈ ગયું છે એ કામ બધું તોડી પાડવામાં આવે અને ફરી પાછું નવેસરથી સરકારના નિયમ પ્રમાણે અને વર્ક ઓર્ડર હોય એના નિયમ પ્રમાણે 3 ઇંચની ભરાઈ કરવાની હોય એ 3 ઇંચની ભરાઈ થવી જોઈએ। લોકોના આક્ષેપ છે કે એજન્સીની રેતી, કપચી અને સિમેન્ટ સહિતના અન્ય મટીરીયલની તપાસ કરવામાં આવે, જરૂરી ક્યુબ ટેસ્ટનો રિપોર્ટ આપવામાં આવે, જેથી હકીકતની ખબર પડે। તંત્રએ તો માત્ર નોટિસ આપીને સંતોષ માની લીધો છે, પરંતુ કડક પગલાં લીધા નથી, જેને કારણે કેનાલોની કામગીરી અટવાય છે। સિંચાઈ વિભાગ એજન્સીને છાવરી રહ્યું હોવાનો પણ આક્ષેપ છે। આ મામલે સિંચાઈ વિભાગનું કહેવું છે કે તમામ કામગીરી એજન્સીના ખર્ચે જ ફરીથી કરવામાં આવે। और जिन काम की गुणवत्ता की अगर बात करी जाए तो कुछ काम ऐसे हैं जो जून में किए गए थे जिसमें ज़्यादा बरसात थी तो उसके अंदर सीमेंट कंटेंट कम पाया गया है। तो ये पूरा ही काम नए तरह से जो खराब काम है जिसमें गुणवत्ता युक्त नहीं है तो वैसे कामों को निकाल कर नई तरह से करने के लिए ईजादार को कहा गया है। ईजादार की इसके अंदर जो हमारा करारखत की जुगवाई उसके हिसाब से उसकी जवाबदारी भी बनती है कि जो काम किया है उसकी उस समय तो जवाबदारी है ही, साथ में 3 साल और के लिए भी जब तक ये काम पूरा हो जाएगा उसके बाद भी ईजादार की 3 साल जवाबदारी रहती है। तो केनालની શરૂઆતની કામગીરીમાં જ આવી હાલત છે તો આગામી સમયમાં કેનાલ બન્યા બાદ કેટલા સમય સુધી ટકશે તેવા સવાલ અત્યારે ઉઠી રહ્યા છે।